લગે ભાઈ ધીરુભાઈ જાય યાર. ચમ કાકા મંદા મંદા હો. હા ચમ મંદા મંદા હો. મંદા ન હોય તો શું કરો કહો? ચમ હવે તો શું બરાબર ઘર આલ્યો, હવે તો શું તમારે ટેન્શન ના ઘર તો બરાબર છે તો? પણ રહેવાનું બરાબર છે. હા પણ પેલા રે ને ભાઈ ભગોભાઈ હા. એ આયા તારના હવાના મને હેરાન કરે આમ કોઈ સીમા જ નથી રાખતા. આજ ને આજ અરે આયા તારને આજને આયા નથી ધોપામાં પગ મેલ્યો તારના. એમ એવો હે પગલો હાવ? એ જે ભાઈ તો હવે અમે તો છે આજ આયા ઓળખ. યા તો કાઠું કર્યું તો. અલ્યા ભા માણસ અમે પાણી ડોલ તમે કીધું ને કે પેલા અમે પાણી ચમ લઈને આવો. હોય આ છોકરા મેલે તો પાણી ભરવા આખો ભરેલો પડ્યો તો તે. હા હા. તે અમે પાણી વાળી ડોલમાં લીધું લઈએ ને પાછો રેડિયો પૂરો. પોણી ને ભરવા જીધું. સવારમાં કે 6 વાગે પાણી આવશે. અમારે પેલા ભગોભાઈ છે ને બાજુ પાડોશી એ અમને હક કરવા જેવા નથી. પણ આપણે એકવાર પેલી વાત તો કરો બી આ મકાન માલિક ની એમને તમે ડાયરેક્ટ આતા રહો. ના ડાયરેક્ટ ને તો વાત તો કર્યું કે હું અને તમે ડિપ્યુટી એ જોડે તમા પડી પાછી. અમે સવારમાં ડોલ ભરવા ગયા હતા ને તરત તો એ કહેતા હતા કે એ બાજુમાંથી ડોલ લો જ નહીં. પણ અમે કીધું તરત ને તરત અમે આવું કહેવાતા હોય ને તો કીધું અમે ભૂલમાં આવી છે. એ વાત સારી. મારો ઓળશો આવો પગલો થાય રહી. તમારે વિશ્વ ના હતો ને તો સંતો થઈને ભાળો ઘર મોરે પાણી ઢોળેલું પડ્યું અમે તરત પોતું મારી તો આવી તો. પણ તમે શું લે પોતારો આલો કે હોમે હોમે શું રાખ્યું? ગાવજી અમે ગરીબ માણસ છે કમાઈને ખાવા વાળા છે અમારે ચે આખડા કરવાની હતી. ના કે તમે કહો મફત તો રહેતા નહીં, ભાડું નહીં હાલતા? હા તો અમે એ જ કહે એ મકાન માલિક નથી ભાડું ઈ આલે મોય આલો. હા આ તો પછી આવું ચમ કરે એમ. છોડો પેલા કહો તમે મકાન માલિક ને હમણાં વાત કરું બરાબર. તો કાકા તમે જો હું થોડી વાર ચડી હમણાં આવું એમના ઘર હોમાં બરાબર. હવે થોડી વાર તો પણ અમારે રહેવું છે તેમ ઈ તમે હાથે ના દેડો કે. પણ એમ તો છે કોઈ તમને મારી નો કહે. આ તો હવે શું કે આ છોકરો છે હવે બે હમા થોડી વાર તો મારે છે આવું. ના ના એવો આપણે ઝઘડા નહીં કરે. થોડી વારમાં હું આવું ને સમજાવું. તો આવજો હો હું જોઈ હું સામાન ભરીને રાખો એટલે મારે હવે રહેવાનું થતું નથી હવે. તમે તો હાવ ઊંધું વિચારી નો શું પણ શું કરું બાવજી તમે આઈને ભાગો હમણાં. હેડો હમણાં હું આવું ફટાફટ આવું થોડું કોમ છે. એ હારો હેડો. હવે બટી ગમે એ થઈ જાય કાકો આવે હજમાં આવે સમજે કે ના સમજે આપણે રહેવું થતું નથી. બરોબર આપણે રહેવાનું થતું જ નહીં. આપણે મળ્યું રહ્યા ઘણો 2 દાડા દુકાન બંધ રાખશે બીજું શું લાવી ચાલે. આ શું હે? હા ભાઈ કે ઘર એને પેલે છે તો આપણા ઘરે આવી જાય ધીરુભાઈ ના વાજે એમને એમ પંખા ચાલુ કરું પાકે? હા ના નહીં કરો પેલા આવા જેવું જાય પૂરવા જશો હું જાય બે હા ધીરુભાઈ બોલો કાકા. ધીરુભાઈ હા અમે કહેતા હતા ને તમે મનતા મોણા ઘર છે એનું આ તો તમે રાખ્યું અને પેલું એ પેલા ભારવાત નું હોય. એ ભગાભાઈ નું હોય ને હવે ભાવે ભગોભાઈ છે ઉજ્યા છે તમારા બાયના હતો જ ઉર્યા છે. હોય હવે શું કરવું લ્યો મારો એ ભગાભાઈ આ ભાળો આ મારા ઘરની અમે આ ચૂલો છે આ પાણી મે આજે નાયા નહીં ભાળો પ્રાય આ નમ પાણી પડી હોય આ તો તમારા છે કે અહીંયા પેલા આ ભાળો ભારવાત છે કે? આ ભાળો આ પાણી ઢોળી ને આ કઈ ઘર એનું ઈએ કઈ હોય મારો જો દરો ત્રા હાલે હે. એ ભગાભાઈ હા એટલે આ તમારા બાપનું છે પેલું પેલે રોકર ઓઈચ માં આવો. આ તો મગજ માલિક નું ભારવાત નું છે આવા. અરે હું એમ હતું કે આયરા હાજર નતા એટલે હું ઘર ખુલ્લું પડ્યું હતું તાળું નહીં મારી ગયા એટલે કીધું કોઈ વળે ના એટલે આઈને વરાજીને પડ્યો બેઠો હતો. પણ તમારે શું લેવા જેવા અને આ વચ્ચે બીજું હરણ કરો કે પોણી ઢોલી મને કહેતા હતા. શેની વાત છે? તમે શેની વાત છે એટલે ચીવ પાણી જેની વાત? આ પોણી ગરમ તમે હોય મેલો પછી હું પોણી ઢોળો. મારે ભાડા તમે સુલો છે એટલે ખાલી પાણી મિલ્યું એમ. તમારે બનાવો બ્રો ઈએ આ ખોટી રીતના હરણ મત કરો ગરીબન. પણ જે હેરાન કરે ભાઈ મેં કીધું આજની દાડી મેળવો તો મને કઈ તમારા કોઈ લેવા જવા નહીં હું તો હદ્દાઈ મેળ્યો હોય અને તમારે હું હુરવાનું છે આવે છે. જે પણ આવું જૂઠું જૂઠું બોલો ને જે તમને છે જે આ તો તમે હાથે તો નકર હમણાં મને તો શું કીધું હોત ભાઈ તમારી અજમરો ઈ કો ભાડું આલે બરાબર અને તોય ભાડું આલે હે. ધીરુભાઈ મેં તો કોઈ નહીં કીધું આ તમને એમને એમ કીધી. મારી વાત સાંભળો
તમે તમારે ઓય રહો ઈ રાખો ના રાખો મારે બાપુ કોઈ નથી રહેવું મને અરે હેરાન ના ના તમે રહો ને તમે એ. 4 જણા બીજા લઈને આવો અમને કહો વાંધો નહીં મને જોડે હેરાન ન કરો મારે છોકરો છે રમણ કોક દાડો આ ના કરે તો મારે છે જ આવું તે હું હે ને શેમન ખાલી કરી ટેમ્પામાં ભરી અને દો મને ભાઈ છૂટો કરો ના ના તમે તાર રહો મોચે ના પાડી મેં તો કોઈ નથી તો કર્યું વાંધો નહીં, કાકા તમારે છે જ આવો નહીં. હવે તમે જો કેમ તો કે હું વારો પાડ્યો તો ભાઈ તારી હેજમાં રહે બરાબર. ધીરુભાઈ કોઈ નહીં કીધું મેં તો મારી વાત સાંભળો. હવે તમારે કહેવાથી તમે ઠપકો આલ્યો મારા કહેવાથી આલ્યો. એટલે હું રોજ વળી પણ જો તમને હેડ્યા બધે મને કોઈ કીધું ને તો હું સીધો જ આવી મકાન માલિક કર હાર વાળો વધે ભાઈ નોમ મત લીધી બરાબર. તોય ભાડો આલે હે પણ મેં તો કોઈ કીધું નહીં આ તો ખાલી એમ ને એમ અને એ ભાડો આલે બરાબર. તો તું તારી હેજમાં રહે તો હવે આવવાની કોઈ જરૂર નહીં બરાબર. સારું હેડો એ તો હું તો વાર રાખી બેઠો હતો વોર્નિંગ પોણી બોણી લેવા જઈ હો પતા એટલો ને બિલ ની બીજું ભરતો તો. પોણી કોણ ના પાડે લઈ જો જો લા લઈ જો પોણી પડ્યું એ કાકા તમે બધું તમારાથી ભાગમાં આવતો હોય બધું વાપરવાનું બરાબર. કોઈ જાતની રોકટોક નહીં. હાલો હું તમારે કહેવાથી હું રોજ પણ આ કાકો તો થોડી વાર બોલ્યા હવે તમે હેડે છે હેરાન કર્યા તો અમે પછી તો આ સીધા માલિક કર. વધુ ને તારે બોલવાનું આવતું જ નહીં બરાબર. ના ના ધીરુભાઈ હું તો કોઈ કહેતો નહીં તમે કાકા તમારે હેજમાં અને તારી હેજમાં રહે ભાઈ જાહે. અરે હારું હારું જો તમે તાર હારું કાકા તમને બિંદાસ જો ચા બીજી પીવી નહીં ધીરુભાઈ ના ચા નહીં પીવી ભાઈ. હારું હેડો હા બેટા હા તે ઘર વાંચ્યું તો હેડ તો વાંચીને તો આવ્યો તો હું પણ કાળું નતું માર્યું. પછી ભાગ્યો મોય હા ભાઈ ભાવ શ્યામન બધું બરાબર છે એટલે મારી વાત સાંભળો એટલે તમે ધીરુભાઈ ચમ લઈને આયા? આપણે વાત ભટ્ટીજી હવે તમે ઓના આકા મત તો બાજી હવે આટલી ઘડા તો ખાલી હું તમને સોનો કરતો હવે તો ગતું તમને નહીં રહેવા દો તમે ચમ ચમ રહો મોય ભાડું અરે બાપજી અમે ધંધાદારી માણસ છો અમે અમારે આખો દાડી જવાનું ત્યાં આવજો હોજ ના તો પણ તમે ભરેલ હોત ના તો હોય જ આવવાના હોત તમે ચમ રહો મોય ભાડું હવે પણ તો. એમને અમે તમારું બગાડીશું કહો હજુ તો અમે હવારમાં આયા હતા નથી તમારું નામ લીધું કે કોઈ તમે કીધું ને એમ કર્યું છે તો અમને શું કરવા તમે હેરાન શોખીન કરો? સાથ વાત મારે નહીં રહેવા દે હાલો પણ હું ભાડું ભરું છું બાપજી ભાડું ભરો હું જે ના પાડું ચમ રહો મોય ભાડું હમણાં તમે નથી મકાન માલિક તમે પાડવા જ છો હું પાડવા જ છું બેને હંપીને દેવાનું હોય મારે હાંપી રહેવું જ નહીં મારે તો બે લઈને રહેવું છે લ્યો આટલી વાર ધીરુભાઈ હતા એટલી વાર તો મસ્ત કેવું બોલતા હતા ઓય એટલે ધીરુભાઈ છે કહેવા જ્યાં પાછા એમ આટલી ઘડા તો હું તો ખાલી એમ મસ્તી બધું જવા દીધું પણ હવે તો તમને ગતું રહેવા નહીં દેવા એ તો હું તમને લસી આલું તમે જો ખાલી એક દાડો કાઢો ને તો મારું નામે ભગો નહીં બેટી હા આ તો ધીરુભાઈ હેડે જેવી તો હતો એમથી 3 ગણો કાયો થાય છે હવે હેડો તો આવડો મકાન માલિક કન જો જાવું જ પડશે ને આવી દવા થોડું હવે આપણે તો આપણે લોધી પેલું લઈ હા 10,000 ડિપોઝિટ અને હેડતા હતા આપણે રહેવું જ નથી હોય. ટેમ્પાન તો ફોન કરવો સામાન ભરીને એમને હેડાય હેડો તો આપણે પેલા દઈ ના, ના, મકાન ના, માલિક ના. કન. હવે ધીરુભાઈ પાસે નહીં જાવ હા મંદિરનો કલર બી જોરદાર થઈ ગયો અરે ભડવત નવા આયા એને મળું પ્રો ચમચમ થી આજ તો ફેસલો કરી દે કાર હવે આ ભાઈ આયા રહ્યો. શેનો ફેરલો કરવા આવી ગયા હો તમે હું આ તમને ભેળો થવા આવ્યો હું લેવડો આવરા ઘરે આવરા લેવડો અમે તમે હમણાં આવના આ હતા મંદિર છે પછી બીજે લાગો આવવાનું હો ના એ તો પછી તો હવે રહેતા હોત તો લાગોત હવે આયા હો કે રહેવા હે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે આવો અમાર તો આવવાનું જ પડતું નહીં આ ભગવાન હારી લો બે જોરદાર આવરો અલા તમે હા મકાન માલિક મારે હવે ભાગ કેટલાય તમારે એમ છે ભાગ બે જણા રહેવાનો એ છે ભાગ કાઢવાનો આવે આ ભાડો નહીં આવડતા બાજુ ચમ રેડી હાવ રેડી હો તમારે આપણે આવરી આલે એમ તો હાવરે જ બીજું શું કરે આ કીધું હોય ને અમારે કચરો થઈ ગયો કીધું હાવરી લઉં બધું હારું હારું આવરા બધી આ મકાન તમારું કે ભગાભાઈ નું ચમ ના ના પૂછવું આ તો કીધું તમારું કે ભગાભાઈ નું હાલ તમે રહો એટલે તમારું થઈ ગયું ના ના અમારું છે અમે તો ભાડું ભાડું છે જ નહીં અમે તો ભાડવા જ છે એવું નહીં રાખવાનું ભાડો તો રે એટલે દાડા તમારું હા હાવ ના બસ તમારો હવે રાખવો નથી અમારે અમારો મને રાખો તમારું છે ને તમારું રાખો ભગાભાઈ નું બેનું ચમ અમરની ડિપોઝિટ આલો અને તે અમે ટેમ્પો બોલાવી ટેમ્પો તો બોલાયો ને બેટી ઓય બોલા ચાલે જાવું હે કેમ આવું બોલવું પડ્યું અમારે કોણ થી બોલવું હોય તમે અમને ડિપોઝિટ આલો ઈ 10,000 તેમાં સામાન બીજો ભરી અને અમારે બીજો ચેક રાખશે હવે પણ કેમ એમ
હા કેમ એમ હવે એ તો બધું બરાબર છે હવે હે ને આ મકાન એક છે પણ ઓના માલિક ઘણા છે આપણાથી તમે નથી બીજા થઈ ગયા છે હવે ના, માલિક તો એક જ વાગે. ગોળ ગોળ મત કહો એક મને છોકરો છોકરો કહે આરી વાત છે મને થાને આ નથી. ઉભાન તમારા માલિક મકાન માલિક શેની વાત કરો તમે? તો માલિક ને કોઈ ઠા પડતી નથી મને. અમે હવારમાં ડોઈ ભરવા ચલી આયા હતા કેમ આયા હતા આ પેલા છોકરાને ભરવા મેલ્યો ને તો ભરવા ન દીધી કેને આ તમારે છે ભરવા ના ભગોભાઈ ના એવું કરે જ ને ના મેં કોઈ એવું નહીં કર્યું. મારે તો એક ગુણિયો ભરી પાણી હતું એટલામાં એક કીધું આ ભરવા અમે પોતો મારી ભાડ્યા અને ડોઈ ભરી પાણી રેડ્યું હોય હવે હોય એને બાદ કે અમારો બાદ હવે એમાં શું થયું ખબર? હું ડોલ ભરી લઈને આવતો હતો ભાઈ, આ માણસો પડ્યો ઈ એટલે આવ્યો એટલે પગ અડી ગયો એટલે ઢળાઈ ગયું. આ તો બોલતી શું હોય છે અરે એ સમજ્યા ભૂલતી છું બરાબર આ ઘરમાં ભાગ મારા હોય તો મારે કામ કરવું કે નહીં તો ઈ છે તમને કોઈ ના પાડે આ ચૂલો છે ને ચૂલો તો બનાવ્યો તમારે ભેળાનો તમારે પાણી બીજું ગરમ કરવું હોય નાળા હારું હ એટલે ઉભા રહો હું પહેલેથી ચૂલો બનાવ્યો અને એ બનાવ્યો પાણી બીજું મેલ્યું તો આ મેલવા જાય છે ભાઈ મને પણ બે બાધે કાળું ન કરવાનું એક જગ્યાએ કરવાનું હોય બધું હા, એટલે હું મેલો. આ તો કે તમારો કોઈ ભાગ જ ને કોણ કે આ ભાઈ ન ના ના, મેં તો ક્યાં કીધું એવું? મેં તો એમ કીધું કે મોય મેલું તમે મેલો, કોણ ના તમે પાડે? આમ કોણ આવો ખબર પડતી નથી મને ઉભા રહો આ ભગાભાઈ કહો કે આ રીતે મહાવ્યું કોઈ અમારે એમ કર્યું હમણાં એમ કર્યું અમારે ત્રાસ ગયો જેટલો સહન કરવો અમે એટલે શું વાત છે બધી મને ખબર ખાધી છે બધી ના ના, કોઈ વાત તો નથી. આટલું બધું કે એટલે કુદાડો ઓળખો નહીં આવે પણ આ પહેલી વાર ઓળખો આવ્યો તમારો. તમને નહીં કે તમને લાગે? આજુબાજુ વાળા પૂછતો આજુબાજુ તો હવે કેમ પૂછું હું ધીરુભાઈ છે ધીરુભાઈ જેવું કેવું કહેતા હતા ધીરુભાઈ આયા સમજાવા એ નેડે નેડે અમે ખુલ્લી ધમકી આલી ના તમને લાગે હું કે તમે હવે ચેચે હું રહો છો ભાડો કામું હવે આ ના પાડે તમે એક કહો તો મારે માનવું કેનું હવે પણ તમારે મોનું નથી અમને ડિપોઝિટ આવે ને ત્યાં અમે મારે હેડશે પ્રાવતી લાય બેટા ઠેલાન દીધા લાય ડાયરેક્ટ લે રહેવા જો અરે પણ જોઈસી તો જવા દો, કારણ બીજા મળી રહે ઘણાય. કેમ તમારે આટલું બધું કેવું પડ્યું હા તો પણ જાય તો જવા દો, શું હતો એ? તે માલિક તો એ છે તમે થોડા છો તે તમારે હસુબાનું આટલું બધું કેવું પડ્યું હું ના પાડું ને તમારે આટલું બધું શું કેવું પડ્યું ના ના, કીધું જોઈએ તો ઈ જાવું તમે હોય તો તમારે જવા દો. બધે હોય એવું નહીં તો કીધું, ઈ જવાનું કીધું તો જવા દો. તમે જવાનું કંઈક નથી તો હું કહ્યું આ ના હું તો પડ્યું તમે કેવો શું બોલ્યા ઈ તો અમને હવારના તો કહી જાય કાઢવા સુધી મજી જાય હવે મને ઠા પડે કે તમે થોડા ઘણો ત્રાસ આલ્યો છે તરત આ એમ કરે ને કેમ કરે ને હું તો કોઈ ત્રાસ નહીં આલતો. પાડો મારે ઘરે મસ્ત છે તમે રેડી દો મારે બધું રેડી છે મારે ડોહાને હું હવારમાં જ આવ્યો હદ નો આવ્યો પણ આ મોડે છે ને ત્રાસ ખૂબ બાબલી હાલે હો એ તો બે એક કામ કરો આપણે તમારે નહીં રહેવું એમ ના અમારે તો એનો હું રસ્તો મને આવડે એનો રસ્તો હું કાઢું બરોબર એ તમારે તમારે હેડો મારા હાથે તમારે જે કરવું એ હાલો કરો. હેડો તમે મારા હાથે બરોબર તમે શ્યામલ શ્યામલ ભલે પડ્યો હાલ તમે તાર શ્યામલ માં મેલો બ્રો પાછો હું તમને કોને એટલે આઈને લઈ જાતો પણ અમારે આવા જાવા જો પણ મારી વાત હવે આટલી નહીં મોનો તમારે ઓયનો ત્રાસ છે ને બધી મેચ પોઈન્ટ ઓયનો ત્રાસ ભાળો હસુબાનું તમારું ન મોનો પણ એને એવો સવાલ કર્યો ને એટલે થોડી મને મગજમાં લાઈટ છી ઈ તો હવાને અવાજ જવાલો કરે છે લે હેડો હું એનો રસ્તો કાઢું કહો લેડો એવો તો બોલો કે મારી જોડે કેવો માણસ છે હા કે તમારી આગળ એને પાવર તો કર્યો જ છે પાવર એટલે બાબી અમે હાથમાં રોટલો અમે એટલે ખાતું તમે નથી બધું ટેન્શન થોડી ગયો તમે હાલ તો મારા ઘરે હા અને ઈ માણસને હું સીધો કરું બરોબર પણ અમે તમારા ઘરે જઈએ છીએ કેટલા દાડા રહ્યા કહો દાડા બાડા કોઈ નહીં ખાલી તો? તમે ઘડીક જ રહો તો આપણે વધારે નહીં રહેવું એનો હું સીધો હેડા દેવો સીધો કરી અને ઈ તમને એમ કહે છે કે હવે તમે રહો તમને હેરાન નહીં કરું આપણે એવું અમારે કરવાનું. બીજી કોઈ તકલીફ નહીં અમારે સુખ શાંતિ રહેવા છે ભલે જાણ તો એને જે કામ કરે એ કરતો તમને કોઈ બતાવશે નહીં પછી બસ તમારે તો એટલું જ હોય સારું તમે જો તો સારું હેડો. હા અરે ઈ કેમ મળશે લાવો ફોન ઉપર ડાયરેક્ટ વાત કરી દે હેલો હા હવે વાંધો નહીં
હવે એનો દોડો થઈ જાય છે હવે તું કરી اي والله ભૂર્યા શો ભૂર્યા તમે કોણ મોય રહેવા આવ્યો જેથી આયા બારે જમા રહેવા હારું આ મેરા છો તે ભાડાય કેને મળ્યા આ મકાન માલિક એ તમે આયા એમ ઓય કે એટલે ચલ ચલ જ્યાદા જે જો નથી આયો એમ નહીં હા પૂછવા રહેવાનું એ તો પૂછી લો આપણે વાત થઈ ગઈ ન હોય હવે આપણે રહેવાનું હોય જોયેલા તો નહીં તમને હોય છે તો ના તો હોય કે હું પહેલી વાર રહેવા આવ્યો એવું છે એમ હવે આટલા દાડા જેલમાં હતો હવે આવ્યો જ છું બા આ તો જેલમાં જઈ રહેલા હોય પતો બિયાતું જ નહીં મારામાં જીગર છે હોય હા બોલો તમે શું શું રે ઓય માથે પડવું રે એટલે હા? તમારે ક્યાં રહેવાનું રે મારે ઘરમાં હા તો ઘરમાં અલ્લા કામ કરજો તમે તમારું ના કે મોય રહેવા આવ્યો તરત આવ્યો થોડો થાચો તો ઘડી ઘુરવા જો જો મારી વાત હોભળો હે ઓમ ભાળો આયા તો ભલે આયા હા પોણી જોણી વિચારીને વાપરજો હા, ઈ તો બરાબર હે પોણી તો વિચારી વાપરવું પડે સવારમાં 100 વાગે વહેલું આવે છે અડધો કલાક હા. એટલે પહેલા હું ભર્યું હા. પછી તમે પોણી ભરજો પહેલા હું નાયો પછી તમે નાજો પોણી પહેલા આ ચૂલા ઉપર હું પહેલું મેલ્યું અને પછી તમે મેલજો સમજ્યા બોલી રહ્યો બોલી રહ્યો પતિ ગયું પાટી ગયું હા તો તમારે ઘર છે? મારું ઘર ગમે તે હોય હું મારું ઘર તમે શું થાય નાડુ નાડુ તમારે વધારે થાય એવું લાગે કેવું આવે આમ તમે થોડા વધારે બોલો બતા તમારે તો સીટ થી આવું બોલવાનું છે પોહાય તો રહેજો આરે ના કેડ્યો પેલી જેલમાં હુરી કંટાળ્યો એટલે આજ મોસામ હુરું ખાસા દાડે 5 વર્ષે છૂટીને હવે આવ્યો જ છું એટલે ઘડી હુરું ઘડી આરામ કરવા જો પછી તમે આવો તો ઈ કેડ્યું તો ઈ તો હરકી થાય બી કોક દાડો શું કરે છે કેક મળશે તો જીવક તો આજ દાડો સુધી મળ્યા તે મળ્યા હતા ને ઈયન પાટાઈને જેલમાં ગયો હતો ઈ હસી પણ થોડા મંદા હસી અમારા જેવા નહીં હોય એવું એમ હોય તો તમે હોત તો શું કરો આમી હોત તો હમણે આવાય ના બેઠા હોત તમે તો જ્યાં દવાખાના પડ્યા હોત અરે ક્યાં વાત તો દવાખાનામાં જેમ દવાખાના એટલે તમે આમ ઉભા રહ્યા ને હાલત બનાવત તો ક્યાં વાત દવાખાનામાં પણ શું કરો દવાખાના લઈને હવે કહો મને તમે મને આમ આવ્યો હા આઈ ગયા તરત તમે કેવા હારું કે પોણી તમે કહો ને જેલમાં જઈને એટલે કોઈ નવાઈ કરી જેલમાં જઈને આવ્યા તમારા બાનું નામ કોયું એમ કહો હા તો જે અમે અમાર બાનું નામ ખોયો કે તો રાખ્યું હોય તમારે શું લેવા જેવા મારે લેવા દેવાની વાત છોડો સાઈડમાં મેલો હા કીધું જો મેં કીધું શું કરી લેવા છો તમે એટલે તને તો મને ઓળખતો આમ પકડ્યો કે કોલર એક કેન પકડ્યો હા? પકડ્યો કેન શું હે પકડે તમે મારવાનું નહીં તારા માટે લાકડી દીધી એટલે સાદી રીતે ને તે પકડ્યો તને પકડ્યો તને શું કરી લે તન તન ચેન કરે તું તને પોતાને હા? એ હાથ મત મેળ કાઢવું પડશે આ ઈ બા બે હોય બે ભાઈ બે તને ચરનો હાલમાં ખબર નહીં પડતી હા શું હે તારે આ એક લાકડી મારે એ જમ પડે એટલે વગી બોલ મોન આય કે મારે તું મોન આય મોન એટલે કે તું મોટો દાદા છે મોન આય એ ઓય મડર 5 વર્ષે આવ્યો ને ફેર જેલમાં લાતા રહ્યો એની બીક નહીં પાડી મને તો બીજે બોલાવે ઓય છોડ ઊભો થા ઓય બે ઓય તારા આગળ બીજે ભાડું આયો ભણવા હવે આયો બીજે ભાડું જ નહીં તો ફોહલાવે મને નહીં શું કીધું વાગે રહી જાવે હારું આ લાકડી ના ભાડે પી મરી જો આ તો જબર મારે મારી નાખો તો સારું કર્યું બસી ગયો મેં તાપ બીજી ના છોડી એટલું સારું કર્યું ના મારી નાખો બંધ કરતું
10 મિનિટ પછી નેઠા લીધો એવું ગળું પકડ્યું તું ને આમ વાત છોડી દો પણ હવે મને મારી તો ગયો પણ બધો તો લેવા જ પડશે પાડવા દેજે હુઈ ગયો હે કે જાગતો હે હુઈ ગયો તો છે ઊંઝો પાડો ઊંઝો ભાવ કરતો પટી ગયો કે શું મારો છે જીવતો હશે તો પટાઈ નાખવા તો એ તારામાં મને કોઈ લાગતો તો તાર તેવડ નથી તારી સોડવાની તે મને તો હુરિયાન મારવા આવ્યો હે વાઘને હે ને હુરિયાન જ તમે મારો રીવતર ના મારી ઉભો રે આય મારવા હારું જેટલા ઉધી જાય છે મારે ચડે જ જાવ છે આજ તો મારી નાખશે મકાન માલિક પાસે જવું પડશે ઉભા રે વાહ તારી ઉભા રે મારી નાખશે ફટાફટ જવા દે મને તમે ગમે એ રસ્તો કાઢી આલો મને. તમારે કીધું તો ખરી તમે છોકરા બળાઈ કરો તમારે વાત કરી તો ખરી કે તમારો વસલો રસ્તો મેં કાઢી નાખ્યો છે, તમે બળાઈ છોડો. તમે 2 કલાકથી બેઠા હવે શું કરા અમે? 2 ની અડધી કલાક વધારે તમે કમી જાઓ. એ મકાન માલિક બસ આવ પેલો મારી નાખે મને મારી નાખે કોની શું આ મન પણ એ પાતો તો ને આ હોય ને પડ્યો શું હસુબાનું તમને તમે પેલા રહેવા બદલે બીજે ચિયો માણસ લાયો હે પડી તો આવું ગરીબ છે. મારા મોર બોલીને લાયા તમે કોઈ ગરીબ છે તમે માથા ભારે નહીં કહો ચિયો મારા મારી છેલ્લી વાત કેમ? ઈ કે હું જેલમાં જઈને આવ્યો મને જો માર્યો એમ મારી માની જવન હો મારું જીવશું એટલી ઘણા યાદ રે પણ તમે તો હાલો મેં તમને વાત નહીં કરી એને કહો વસલો રસ્તો હા. આય કરો તમારી જે છે કોણી એટલે તમે એને બતાવ્યો તો હું તો ખાલી મજાક કરતો તો મજાક મને માર્યો ઓય હેરાન કર્યા હતા ઓયન હા ઓયન કર્યા હતા કર્યા હતા હા ઈ નહીં કર્યા હતા પછી એમ એને કીધું થોડોક ધમકાવું પણ મને માર્યો શો માર્યા શો માર્યા હા મને જેવો માર્યો મને હજુ એવું ને એવું સફાઈ રહ્યું ચઈ ગયા બધી ચઈ ગયા ચડે આવી છે મને બીક આવે મને બસાવો અડેલે શું વાત છે મને તો કહો. ઈ તો પેલા ભાઈ આવે એટલે ઈ ભાઈ વાત કરશે તમે બળાઈને બોલો એ ભાઈ ઈ આવે ઈ તો છે કોઈ ચેડે દેખાતો એટલે હમણાં આવશે મને મારી નાખી હમણાં જે આવતા જશે ચડે મને બસાવો હા હવે તમને ટેન્શન મત લ્યો તમે બેહો આ કોક ભાઈ આવે ઈ ને અલા ઓવે બે મને બસાવો મને મારી સરખા નાખી બેહો મને બીક આવે જયલા ગળો દબાઈને એટલો બધો ચમ ઉડ્યો હતો હા એટલો બધો ચમ ઉડ્યો હતો મગન માલિક તમે તો કહો તમે માથા મારી ભરી નાખે. હા? માથા ભારે નહીં જેના માથા ભરે ને જેની વાત આ બાપ બેટા તમે હેરાન કર્યા કર્યા કે ન કર્યા કર્યા એટલે આવું એમ જોઈ એટલે આ તો ગરીબ હતા બરોબર એક બાજુ પેલા તો પેલા અહીંયા ઊભા તો અહીંયા બેહવા ગયો મારજો મત હવે આગળ આવો મારજો મત આમાં એક વાત કહું બધે આવા માણસો ગરીબ માણસો હોય ને ઈન કોઈ દાડો હેરાન ના કરાવરાય કદી નહીં કરું જીવજો એટલી કરા ના કે બધાય પણ મારા જેવા ના હોય વાત હાજી પટાઈ નાખશે જીઓ તમાર જેવા તો ન હોય વાત હાજી તમારી જેવા તો કોણ મળશે તમે મને સીધા કર્યા હે આ ઘૂઘરા જેવા થઈ ગયા ને અમન તો શું કરાયું છે શું નહીં કરાયું બાપજી હે અમે તો હવે ઘર છોડવા રાજી હતા. હવે પૂછો કે તમે તમારે રહેવો કે અહીંયા ઘર થોડો પૂછતું એ તમે તાર રહો હું તો જઉં આ જો આ નેકડું બસ એમ નહીં દઉં ચે આવું નહીં પણ તમે ઓયને હેરાન કર્યા 2 જણા એટલે આ તો ગરીબ હતા ઈયન તો ખૂબ હેરાન પણ ઓય આમ તો ભાડવું તો થોડુંક પણ ઈયો અમે ભાઈ કીધું ખાલી શરીર પૂરતો શરીર છે જેલ મરી ના આયા એ. મને જી ખબર છે ઓરિજિનલ માં જઈને આયા ઓય મારે આવો કેવું રહ્યું હવે બસ આવો પેલી ધૂળમાં મેરાડો એવી રીતે હવે
કરશો કોઈ એવો પાવર? ના કજી ન કરું હા હાથ જોડીને પગ દાબું ભલે પડો પગી તો પડો પગી. આપણે કોઈની કોઈ માફી નહીં મગાવી. આ કાકાને તમે ખૂબ હેરાન કર્યા હે, બરોબર. મને હું એની બધી વાત કરી હે. તમે હું એની માફી માંગો અને સુખ શાંતિ તમે આના ઘરમાં રહો 2 જણા. તમારી ગાય ભાઈ, હવે કજી હું તમને નહીં હેરાન કરું મારી વાતો પર ભગાભાઈ કે મારે કોઈ પાસે માફી મગાવી નહીં. ઈ હે કોઈ તમારું નથી અને કોઈ મારું નથી. કોઈ એનું છે તમે હું પાડવા જ છે. પણ આપણે હંપી મળીને જો ને ભાઈએ ને તેમ તો તમને રહેવાની મજા આવે ને મને રહેવાની મજા આવે. તમને હું પગે પડી બસ બસ, પગે તો પહેલા પડવું હતું ને. હા ભાઈ, મારે કોઈ ઘટાવા નહીં. પણ મન તો મારે સુખ શાંતિ રહેવા મળે એટલે બસ ભાઈ આપણે. પણ હું કીધું એકલો વાપરશું બધું કાજુ એટલે મને થોડુંક પેલું થઈ ગયું હતું. પણ એવું ના થાય. આ તો અમે ગરીબ હતા. આ ભાઈ હવે છે શું કર્યું શું જો નથી. મને તો છેડતે તમારા પર વિશ્વાસ હતો, પણ એની મોરે તમે ભાડવત કાઢ્યો તો ખબર હે? પણ મને તમારા પર વિશ્વાસ હતો કે આ મારે આવા ભાડવત હારા હે, પણ તમે ઓય ને કાઢ્યા તોય મને તમારા પર વિશ્વાસ હતો. પણ તમે ઈ સવાલ કર્યો ને કે રાત આવે તો દાવા જો બીજા આવશે, એટલે થોડીક મારે તમારા ઉપર શકજી, એટલે મારા વસલો રસ્તો થોડો કાઢવો પડ્યો. તમે આ બધું આ મેં જ કર્યું કર્યું, બીજું કોઈને નહીં કર્યું. એટલે મારે ખાલી ને તમારો પાવર ઉતારવો હતો. પહેલથી કોતરું આ માથા ભારે હતા. કોઈ ગોઠે અમે તો બે બાપ બેટે મારે એમ કરતા હતા. અમે કર્યું શું ઈ તો કહો. પણ આ મોણેજ તો ભાડો, હા, એટલે તો કહું ને. આ મોણેજ આવું ખાલી ભાડો, મોણેજ કોણ છે? ના મોણે તો રેડી કર્યું. જે કર્યું રેડી કર્યું. પણ શું કર્યું એમ તમે? ઈ તો બાજુથી થઈ, એ તમારી બાજુ ક્યાં ગણવું હે? એવું છે. આ માણસ ની વાત કરી, 2 બળદ નું બળ છે એના મન માણસ ની વાત કરી, માણસ નથી. મારે તો કોઈ નહીં. તમે જે કર્યું ઈ મને તો સુખ શાંતિ હવે રહેવા મળશે ને. મારી વાત સાંભળો હવે. જો ભગાભાઈ, હા, તમારે સુખ શાંતિ રહેવાનું હોય ને રહેવાનું, હંપી મળીને રહેવાનું હોય. એ હાગા ભાઈ જેમ રહો, પણ તમે રહો, તમે માથે રહેજો, મને બી ખાવે. ઈ નહીં રહેવાના. ઈ તો ખાલી તમે સીધા કરવા દયા હતા, ઈ રહેવાના નથી. બરોબર? હા. એટલે તમારે બેને હંપી મળીને રહેવાનું હોય. સારું. રહેશો કે નહીં રહો? હાગા ભાઈ જેવા રહો, રહેવા રહેશો ને? આવો. રહેવાડો તો. મોટા ભાઈ જેમ રાખ્યું બસ. બસ તો હવે પેલાથી રહ્યા હોત તો આટલું કરવું પડત. ના ના, આ મારી ભૂલ થઈ ગઈ. તો બસ મળીને હંપે મળી ભેળા મળીને રહો, અને જરૂર પડે તો મને કહેવા આવજો. હવે પછી હું કજી આવું નહીં કરું બસ. જો તો હવે મોય હેડું, બરોબર. રેડી? હવ રેડી રેડી. જાઓ.